हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। मित्रों આજના વિડીયોમાં જે છે આપણે મોડેલ પેપર જે છે છઠ્ઠું લઈને આવ્યા છીએ કંડક્ટરની। જો તમે તૈયારી કરતા હોય તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે જે છે દરરોજ આવા મોડેલ પેપર જે છે લઈને આવતા રહીશું, બરાબર। તો ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ભારતના બંદરો અને રાજ્યોની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી? मतलब અહીંયા આપણને એક જોડી ખોટી આપેલી છે, એ જણાવવાની છે, બરાબર। ભારતના જે છે બંદરો અને રાજ્યોની જોડી આપેલી છે, એમાંથી એક જોડી ખોટી છે, એ જણાવવાની છે। તો શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? એનકોર મહારાષ્ટ્ર, બરાબર। આ જે છે જોડી ખોટી આપેલી છે, બાકીની બધી જોડી જે છે ત્રણેય સાચી આપેલી છે। બી ઓપ્શન જે છે આપણો રાઈટ આન્સર બની જશે। મિત્રો એનકોર જે છે એ તમિલનાડુ રાજ્યમાં આવેલું છે, નહીં કે મહારાષ્ટ્રમાં, બરાબર। એટલા માટે બી જે છે એ ખોટી આપેલી છે જોડી, બાકીની બધી સાચી આપેલી છે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, છકડો જકાત નાકે જ ઊભો રહી જાય, આ વાક્યમાં નિપાત જણાવો। છકડો જકાત નાકે જ ઊભો રહી જાય, આ વાક્યમાં જે છે એ નિપાત જણાવવાનો છે। શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? જ, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। નિપાત શું થશે? તો જ જે છે એ નિપાત થશે। છકડો જકાત નાકે જ ઊભો રહી જાય, આ વાક્યમાં જ જે છે મિત્રો નિપાત થશે, બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો, ભાડાની ગણતરી માટે એક સબ સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર ગણવામાં આવે? ભાડાની ગણતરી માટે મિત્રો એક સબ સ્ટેજ બરાબર જે છે એ કેટલા કિલોમીટર ગણવામાં આવે છે? તો કેટલા આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? 2 કિલોમીટર, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, ભાડાની ગણતરી માટે એક સબ સ્ટેજ એટલે કેટલા? તો 2 કિલોમીટર ગણવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં વ્યવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઉછેર કેન્દ્ર કાર્યરત છે? ગુજરાતમાં મિત્રો વ્યવસાયિક ધોરણે જે છે એ મોતીનું ઉત્પાદન કરવા માટે જે છે એ કયા સ્થળે છીપ ઉછેર કેન્દ્ર જે છે એ કાર્યરત છે? તો શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? સિક્કા, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ગુજરાતમાં વ્યવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે ક્યાં તો સિક્કા સ્થળે જે છે છીપ ઉછેર જે છે કેન્દ્ર કાર્યરત છે, ખાસ યાદ રાખજો। મિત્રો જામનગર જિલ્લાના સિક્કા ખાતે જે છે ગુજરાતમાં વ્યવસાયિક ધોરણે મોતીના ઉત્પાદન માટે છીપ ઉછેરનું જે છે એ કેન્દ્ર આવેલું છે। આ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચે પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાતું હતું? નીચેનામાંથી મિત્રો ભારતનું માન્ચેસ્ટર આપણે સૌ જાણીએ છીએ અમદાવાદ જે છે મિત્રો ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું જે તે સમયે, બરાબર। ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇનપુટ ડિવાઇસને બીજા અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ઇનપુટ ડિવાઇસને મિત્રો અન્ય જે છે એ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર? નિવેશ સાધનો, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, ઇનપુટ ડિવાઇસને બીજા કયા નામથી? તો નિવેશ સાધનો, આવું નામથી પણ એને ઓળખવામાં આવે છે। ઇનપુટ ડિવાઇસને બીજા કયા? તો નિવેશ સાધનો, આ નામથી પણ ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવર્ણ સિક્તા અને પલાસીની નદીઓના વહેણ આગળ બંધ બાંધી સુદર્શન તળાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? મિત્રો ગિરનાર પર્વતમાંથી નીકળતી જે છે નદી સુવર્ણ સિક્તા અને પલાસીની, આ નદીઓના વહેણ આગળ બંધ બાંધીને સુદર્શન તળાવનું નિર્માણ જે છે એ કોણે કરેલું હતું? ટૂંકમાં સુદર્શન તળાવનું નિર્માણ જે છે એ કોણે? તો આપણે સૌ જાણીએ છીએ મિત્રો પુષ્યગુપ્ત, બરાબર। પુષ્યગુપ્ત જે છે એમના દ્વારા મિત્રો સુદર્શન તળાવનું જે છે નિર્માણ કરવામાં આવેલું હતું। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો મિત્રો, મૌર્ય વંશના રાજા ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્ત દ્વારા ગિરનારમાં જે છે સુદર્શન તળાવનું નિર્માણ કરવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 8મો, પ્રાથમિક સારવાર આપનારે દર્દીને આત્મવિશ્વાસ વધારવા માટે શું કરવું જોઈએ? મિત્રો પ્રાથમિક સારવાર આપનારે જે છે દર્દીને આત્મવિશ્વાસ વધારવા માટે જે છે એ શું કરવું જોઈએ? તો શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? ધૈર્ય ધારણ આપવી જોઈએ, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, પ્રાથમિક સારવાર આપનારે દર્દીને આત્મવિશ્વાસ વધારવા માટે જે છે એ શું? તો ધૈર્ય ધારણ આપવી જોઈએ, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઐતિહાસિક સ્થળ ગુમલી કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો ઐતિહાસિક સ્થળ જે છે ગુમલી, આ ગુમલી કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો આપણે સૌ જાણીએ છીએ દ્વારકામાં આવશે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે છે એ ગુમલી આવેલું છે, ખાસ યાદ રાખજો। મિત્રો ગુમલી એ પ્રાચીન સમયમાં સૈંધવ વંશની રાજધાની હતી અને
તે બરડા ડુંગરની તળેટીમાં આવેલું એક મહત્વનું ઐતિહાસિક સ્થળ છે, ખાસ યાદ રાખજો, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? પ્રસિદ્ધ મિત્રો પર્યટન સ્થળ જે છે ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તો ભચાઉ તાલુકામાં આવશે, બરાબર. ધોળાવીરા ક્યાં? તો ભચાઉ તાલુકામાં આવેલું જ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વાક્ય પ્રકાર ઓળખાવો. તેનાથી જોરથી હસાયું. તેનાથી જોરથી હસાયું. આ વાક્યનો પ્રકાર શું થશે? તો મિત્રો ભાવે વાક્ય થશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા. ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે વાક્યમાં કર્તાની સાથે થી પ્રત્યય હોય અને ક્રિયાનો ભાવ મુખ્ય હોય ત્યારે તે ભાવે પ્રયોગ બને છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. પાવાગઢ ઉપર મહાકાળી મંદિર ઉપરાંત કોની દરગાહ આવેલી છે? મિત્રો પાવાગઢ ઉપર જે છે એ મહાકાળી ઉપરાંત જે છે એ કોની દરગાહ આવેલી છે? તો સદનશાહ પીરની દરગાહ આવેલી છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે અહીંયા. પાવાગઢ જે છે મંદિર એના ઉપર જે છે મહાકાળી ઉપરાંત જે છે એ સદનશાહ પીરની પણ દરગાહ જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત રાજ્યના વન મહોત્સવ અને વન વિકાસની કઈ જોડી ખરી નથી? મતલબ એક જોડી આપણને અહીંયા ખોટી આપેલી છે, જણાવવાની છે, બરાબર. ગુજરાત રાજ્યના વન મહોત્સવ અને વન વિકાસની કઈ જોડી જે છે એ સાચી નથી? તો જોઈએ આપણે માનગઢ ગોવિંદ ગુરુ સ્મૃતિ વન, બરાબર, આ તો સાચી છે. તારંગા તીર્થકર વન, આ પણ સાચી છે. શામળાજી શ્યામલ વન, આ સાચી છે. ચોટીલા પાવક વન, આ મિત્રો ખોટી આપેલી છે, બરાબર. ચોટીલા પાવક વન નહીં આવે. ડી જે છે આપણો રાઈટ આન્સર બની જશે. ચોટીલા પાવક વન નહીં આવે. પાલીતાણામાં મિત્રો પાવક વન આવેલું છે અને ચોટીલામાં જે આવેલું છે એ શક્તિ વન આવેલું છે, બરાબર. એટલે ડી જવાબ આપણો બની જશે અહીંયા. ડીમાં જે છે આપેલું એ ખોટી જોડી છે. પાલીતાણામાં પાવક વન અને ચોટીલામાં શક્તિ વન, બરાબર. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ ખ્રિસ્તી વસ્તીની ટકાવારી ધરાવતો જિલ્લો કયો છે? મિત્રો 2011ની વસ્તી ગણતરી મુજબ જે છે સૌથી વધારે ખ્રિસ્તી વસ્તીની ટકાવારી ધરાવતો જિલ્લો કયો આવશે? અહીંયા રાઈટ આન્સર તાપી જિલ્લો આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ ખ્રિસ્તી વસ્તીની ટકાવારી ધરાવતો જિલ્લો જે કોઈ હોય તો એ જિલ્લો તાપી છે. ખાસ યાદ રાખજો, બરાબર. ગુજરાતમાં મિત્રો ડાંગ અને તાપી જિલ્લાઓમાં ખ્રિસ્તી ધર્મ પાળતી વસ્તીની ટકાવારી અન્ય જિલ્લાઓની સરખામણીએ વધારે જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કાર્ય એન્ટર કી જેવું છે? નીચેનામાંથી કયું કાર્ય જે છે એન્ટર કી જેવું છે? મતલબ શું આવશે આમાં? LMB, બરાબર, લેફ્ટ માઉસ બટન. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી કાર્ય એન્ટર કી જેવું છે? તો LMB રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બાઇનરી નંબર સિસ્ટમમાં કેટલા નંબર હોય છે? બાઇનરી નંબર સિસ્ટમમાં જે છે એ કેટલા નંબર હોય? તો 2 નંબર હોય એમાં, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. બાઇનરી નંબર સિસ્ટમ માત્ર મિત્રો 2 અંકો એમાં હોય, 0 અને 1 ઉપર આધારિત હોય છે, જેનો ઉપયોગ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર ડેટા પ્રોસેસિંગમાં એનો ઉપયોગ થતો હોય છે. આ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. મતલબ બાઇનરી નંબર સિસ્ટમમાં જે છે કેટલા? તો 2 નંબર હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું? ગુજરાત રાજ્ય મિત્રો એની સ્થાપના અગાઉ જે છે આપણે સૌ જાણીએ છીએ મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલું હતું. ખાસ યાદ રાખજો, મહારાષ્ટ્ર, બરાબર. મહારાષ્ટ્રથી અલગ થયું હતું ગુજરાત. પહેલાં મહારાષ્ટ્ર ગુજરાત બંને એક હતું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. 22 એપ્રિલ કયા દિવસ તરીકે મનાવાય છે? 22 એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો વિશ્વ પૃથ્વી દિવસ, બરાબર. 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. એક મુસાફર સ્ટેજ નંબર 12 થી સ્ટેજ નંબર 18.5 સુધી મુસાફરી કરે છે તો એણે કેટલા કિલોમીટર અંતર કાપ્યું ગણાય? મિત્રો એક મુસાફર છે સ્ટેજ નંબર 12 થી સ્ટેજ નંબર 18.5 સુધી જે છે મુસાફરી કરે છે તો એણે કેટલા કિલોમીટર અંતર કાપ્યું ગણાય? તો 39 કિલોમીટર અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ઓપ્શન બી, બરાબર. મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો. આપણે છેલ્લે જે છે એક 31મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે ને તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો, બરાબર. જોઈએ ત્યારબાદનો 20મો ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ ધાતુઓની જોડી ગરમીના ખૂબ સારા વાહક હોય છે? નીચેનામાંથી કઈ ધાતુઓની જોડી જે છે એ ગરમીના ખૂબ સારા વાહક હોય? સિલ્વર અને કોપર, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. નીચેનામાંથી જે છે આ સિલ્વર અને કોપર એ ગરમીના ખૂબ સારા વાહક હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
જીએસઆરટીસીના 16 વિભાગો પૈકી ભરૂચ વિભાગ કયા મુખ્ય સ્થળને આવરી લે છે? જીએસઆરટીસીના 16 વિભાગો છે એમાંથી મિત્રો ભરૂચ વિભાગ જે છે એ કયા મુખ્ય સ્થળને આવરી લે છે? તો શું આવશે આમાં? નર્મદાને. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ભરૂચ વિભાગમાં મિત્રો મુખ્યત્વે ભરૂચ અને નર્મદા જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક મુકદમો લડ્યા હતા? કયા ગુજરાતી વકીલ જે છે એ લાલ કિલ્લાનો ઐતિહાસિક મુકદમો લડ્યા હતા? કોણ આવશે મિત્રો? ભુલાભાઈ દેસાઈ. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, ભુલાભાઈ દેસાઈ આ મિત્રો ગુજરાતી વકીલ હતા. લાલ કિલ્લાનો ઐતિહાસિક મુકદમો જે છે એ લડ્યા હતા, ખાસ યાદ રાખજો. આઝાદ હિન્દ ફૌજના અધિકારીઓ પર લાલ કિલ્લામાં ચલાવવામાં આવેલા મુકદમામાં મિત્રો ભુલાભાઈ દેસાઈએ મુખ્ય બચાવ પક્ષના વકીલ તરીકે કામગીરી કરી હતી. આ માહિતી આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મગધમાંથી નંદવંશનો નાશ કરનાર શાસક કોણ હતા? મગધમાંથી નંદવંશનો નાશ કરનાર શાસક જે છે એ કોણ હતા? તો કોણ આવશે? ચંદ્રગુપ્ત મૌર્ય. બરાબર, મગધમાંથી નંદવંશનો નાશ કરનાર જે છે શાસક એ કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્ય જે છે મગધમાંથી નંદવંશનો નાશ કરનાર શાસક હતા, ખાસ યાદ રાખજો. ચાણક્ય એટલે કે કૌટિલ્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ મિત્રો છેલ્લા નંદવંશના શાસક જે છે ધનાનંદ એમને હરાવીને જે છે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી. આ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026માં ભારત કયા ક્રમે છે? વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 એમાં મિત્રો ભારતનો ક્રમ જે છે એ કયો છે? તો 116મો. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 એમાં ભારતનો ક્રમ કયો હતો? 116મો ક્રમ છે ભારતનો, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો કુસુમ વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? કુસુમ વિલાસ પેલેસ જે છે એ ક્યાં આવેલો છે? તો છોટા ઉદેપુર ખાતે જે છે કુસુમ વિલાસ પેલેસ જોવા મળશે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી? નથી એવું પૂછેલું છે. નીચેનામાંથી જે છે કયો છંદ એ 17 અક્ષરનો નથી? તો શું આવશે આમાં? સ્ત્રગધરા. બરાબર, આ જે છે એ 17 અક્ષરનો નથી. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. સ્ત્રગધરા મિત્રો છંદમાં કુલ 21 અક્ષર હોય છે, જ્યારે પૃથ્વી, હરિણી અને મંદાક્રાંતા આ બધા છંદોમાં જે છે ને 17 અક્ષરો હોય છે. આ સ્ત્રગધરા જે છે એમાં 21 અક્ષરો હોય છે, ખાસ યાદ રાખજો. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રત્યેક બસમાં સ્ત્રીઓ માટે કુલ કેટલી સીટો અનામત રાખવામાં આવે છે? પ્રત્યેક બસમાં જે છે એ સ્ત્રીઓ માટે કુલ કેટલી સીટો અનામત રાખવામાં આવે? તો 5 સીટો જે છે એ સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના ક્યારે થઈ હતી? ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના જે છે એ મિત્રો ક્યારે થઈ હતી? તો શું આવશે આમાં મિત્રો? 1920માં. બરાબર, ખાસ યાદ રાખજો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના ક્યારે? તો 1920માં જે છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના થઈ હતી. મિત્રો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના જે છે ને 1920માં ભારતીય રેડ ક્રોસ સોસાયટી અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી, જે માનવતાવાદી કાર્યો માટે કાર્યરત છે. આ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લઘુગ્રહોમાં સૌથી મોટો અને સૌથી પહેલા શોધાયેલ લઘુગ્રહ કયો છે? લઘુગ્રહોમાં મિત્રો સૌથી મોટો અને એમાંય પાછો સૌથી પહેલા શોધાયેલો લઘુગ્રહ જે છે એ કયો છે? તો શું આવશે? સિરીસ આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. લઘુગ્રહોમાં સૌથી મોટો અને સૌથી પહેલા શોધાયેલો જે છે લઘુગ્રહ એ સિરીસ છે, ખાસ યાદ રાખજો. મિત્રો સિરીસ જે છે ને એ મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે આવેલા એસ્ટરોઇડ બેલ્ટમાં આવેલો સૌથી મોટો લઘુગ્રહ છે, જેને 1801માં શોધવામાં આવ્યો હતો, ખાસ યાદ રાખજો. સાલ પણ 1801માં એને શોધવામાં આવેલો હતો. બરાબર, જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓજત, કરનાલ, ઉતાવળી, ફોફલ, મોજ, મુનસર આ નદીઓ કઈ નદીની સહાયક નદીઓ છે? આ બધી મિત્રો નદીઓ છે એ કઈ નદીની સહાયક નદીઓ છે? તો શું હશે આમાં? ભાદર નદીની જે છે એ સહાયક નદીઓ છે. ઓજત, કરનાલ, ઉતાવળી, ફોફલ, મોજ, મુનસર આ બધી મિત્રો ભાદર નદીની જે છે એ ઉપનદીઓ છે, મતલબ સહાયક નદીઓ છે. બરાબર, ભાદર એ મિત્રો સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી છે. આ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. બરાબર, જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 31મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે.
દર વખતે મિત્રો દરરોજ આપણે જે છે આવો એક પ્રશ્ન રાખીએ છીએ જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો આ વખતે પણ આનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. જોઈએ આપણે દક્ષિણ પશ્ચિમ ભારતના સમગ્ર દરિયાઈ પટ્ટાના વિસ્તારમાં કઈ કોમ વસતી હોવાથી તે પ્રદેશ કોરોમંડલ તરીકે ઓળખાયો. દક્ષિણ પશ્ચિમ ભારતના સમગ્ર દરિયાઈ પટ્ટામાં જે છે એ કઈ કોમ વસતી હોવાથી તે પ્રદેશ જે છે એ કોરોમંડલ તરીકે ઓળખાયો. મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે. આનો એક આન્સર જે છે ને એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર. સાથે સાથે મિત્રો આ 30 MCQ હતા એમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર આવા અવારનવાર જે છે ઘણા બધા વિડીયો તમને જોવા મળશે. એના માટે આપણી ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.